સાવરકુંડલામાં માનવ મંદિર આશ્રમે પ્રજાસત્તાકની ઉજવણી કરવામાં આવી હતી। રાજુલાના સમાજસેવક શાદુલભાઈ લાકત્રોડાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું હતું। રાષ્ટ્રધ્વજ ધર્મ અને સર્વધર્મને અનુસરીને માનવ મંદિરમાં માત્ર રાષ્ટ્ર તહેવારોની જ ઉજવણી કરવામાં આવે છે। આ પવિત્ર તહેવાર નિમિત્તે કૌશિકભાઈ વેકરિયાએ મનોરોગી બહેનો સાથે વાતચીત કરીને મનોરોગી બહેનોને ધાબળાનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે ભક્તિ બાપુની સેવા અને પ્રવૃત્તિને વેકરિયાએ બિરદાવી અભિનંદન આપ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની સર્વે લોકોને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આજરોજ સાવરકુંડલા મુકામે માનવ મંદિર ખાતે ભક્તિરામ બાપુ દ્વારા એક પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખાસ કરીને ધ્વજવંદન કાર્યક્રમમાં મને પણ સહભાગી થવાનો મોકો મળ્યો હતો। હું ખાસ કરીને ભક્તિરામ બાપુને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। જે રીતે દરેક સમાજના લોકોને સાથે રાખી, દરેક ધર્મના લોકોને સાથે રાખી અને જે રીતના રાષ્ટ્રીય તહેવારની ઉજવણીના કાર્યક્રમો અહીં કરવામાં આવે છે અને ખાસ કરીને જે લોકો મેન્ટલી અપસેટ હોય એ લોકોને અહીં ઉછેર કરી અને એમને પડતી મુસીબતમાં અહીંયા સાચવી અને દવા આપી અને એમને હાજા કરી અને અનેક દીકરીઓનો ભારણ પોષણ કરવામાં આવી રહ્યું ત્યારે ખૂબ સારી સુંદર કામગીરી ભક્તિરામ બાપુ દ્વારા થતી હોય ત્યારે હું મારી હૃદયપૂર્વકની શુભકામના પણ પાઠવું છું। અને ખાસ કરીને જે રીતે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરતા હોય ત્યારે હું જે રીતે વર્ષમાં રાષ્ટ્રીય તહેવારો આવે ત્યારે એમની ઉજવણી કરી અને લોકોને એક નવો સંદેશો આપવા માટે બાપુ ખૂબ સેવાકીય કાર્ય કરતા હોય છે ત્યારે ફરી મારી એની શુભકામના પાઠવું છું। ફરી સૌને મારા જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય।